મિત્રો આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે જે આપણો પલ્લાસ વિષય છે એની અંદર ચેપ્ટર નંબર 5 કાવ્ય નંબર 5 જે છે આપણું જય જય ગરવી ગુજરાત એનું આજે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેવાની છે, કારણ કે આગળ આવનારી પરીક્ષાઓની અંદર ધોરણ 6ના તમામ મોસ્ટ એમબી મોડેલ પેપર અમે તમને આપવાના છીએ જે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। જો એ સ્વાધ્યાયની અંદર સૌપ્રથમ છે વાતચીત, તો વાતચીતના પ્રશ્ન જવાબો આપણે જાતે આપવાના હોય છે વિચાર શક્તિ પરથી। તો આના જવાબો મિત્રો અહીંયા જે આપ્યા છે એ ખાલી સમજવા પૂરતા છે, બાકી તમારે જાતે જ આ પ્રશ્ન જવાબો શોધીને લખવાના, શોધીને શું પણ પોતાની જાતે વિચારીને લખવાના છે। તો પહેલો છે કે તમને નદીમાં નાહવું ગમે છે એ કેમ ગમે છે એ તમારે અહીંયા વર્ણવવાનું છે। બીજો, તમે તીર્થ સ્થાન કોને ગણો છો એ તમારે જણાવવાનું છે અહીંયા। નેક્સ્ટ આગળ વધીશું હવે આપણે। ત્રીજો છે કે તળાવ અને દરિયામાં શો ફેર હોય છે, તળાવ અને દરિયો એ બંનેમાં શું ફેર હોય છે એ ફેર આપણે જણાવવાનો છે અહીંયા। આગળ વધીએ। આગળ છે ચોથો કે તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે, ક્યારે તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે અને ક્યારે લીધી હતી એ પણ તમારે અહીંયા વર્ણવવાનું છે। પાંચમો જોઈએ, તમે નદી કિનારે રહેવું ગમે છે અને કેમ ગમે છે એ પણ અહીંયા તમારે જણાવવાનું છે, જોઈ શકો છો તમે। નેક્સ્ટ આગળ વધીશું હવે આપણે। આગળ જોઈએ છઠ્ઠો છે કે સંપીને રહેવાથી શો ફાયદો થાય છે, એટલે કે બધા સાથે હળીમળીને રહેવાથી આપણને શું ફાયદો થાય છે એ આપણે જણાવવાનું છે। આગળ જઈએ હવે। આગળ છે બીજો કે નીચે આપેલા શબ્દોમાંથી સાચા શબ્દ શોધીને લખવાનો છે। તો ગરવી, તો ગરવી તો એનો સમાનાર્થી શબ્દ શું થાય? ગૌરવશાળી। આગળ જઈએ, સામે ત્રણ શબ્દો આપેલા છે એમાંથી જ શોધીને। નિજ તો થશે પોતાનું, અરુણું તો થશે લાલ રંગનું, સંતતિ તો થશે સંતાન, કશુંબી તો થશે કેસરી, રક્ષા તો થશે રખેવાળી। આગળ જઈએ ત્રીજો કે નીચે આપેલા જોડકા આપણે જોડવાના છે, જોઈ શકો છો। તો ઉત્તરની અંદર અંબાજી આવેલું છે જે આપણા બનાસકાંઠામાં, તો આવશે અંબા માતા। દક્ષિણની અંદર કુંતેશ્વર મહાદેવ છે, પૂર્વની અંદર કાળી માતા છે એટલે કે પાવાગઢ છે, પશ્ચિમની અંદર સોમનાથ છે। હવે છે નીચે આપેલા શબ્દોનું શિષ્ટરૂપ આપણે લખવાનું છે। પ્રભાત તો થશે પ્રભાત, પૂર્વ તો થશે પૂર્વ, જોઈ તો થશે જોઈ, જુદ્ધ તો થશે મિત્રો યુદ્ધ। આગળ છે દિશે તો થશે દેખાય। હવે છે પાંચમો કે આપેલ ઉદાહરણ જેવા પ્રાંસવાળા શબ્દો શોધીને લખવાના છે। રાત તો થશે પ્રભાત, અંકિત તો રીત, જાત તો ત એટલે કે છેલ્લા અક્ષર સમાન આપવા જોઈએ, સિમ્પલ। અંબામાત તો કાળી માત, સાગર તો જયકર, માત તો રાત। નેક્સ્ટ આગળ જઈશું હવે છઠ્ઠો કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય કારણ શોધવાનું છે। પહેલો છે કે કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે, કારણ કે એનું કારણ શું? તો આવશે સાચી જીવનશૈલી મળે। બીજો, ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે, કારણ કે તો આવશે ચારે દિશામાં એમના સ્થાનકો છે તે માટે। નેક્સ્ટ આગળ જઈએ। આગળ છે ત્રીજો કે સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે, કારણ કે તો આવશે કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે એ માટે। ચોથો છે કે આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે, કારણ કે તો આવશે ગુજરાત પ્રગતિના માર્ગે છે એ પરથી કહેવામાં આવેલ છે। સાતમો છે પ્રશ્ન જવાબ આપો, આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે। એમાં પહેલો કે કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો। તો કવિતા મુજબ ગુજરાતની પૂર્વે કાળી માતા અને પશ્ચિમે સોમનાથ અને દ્વારિકા, ઉત્તરે અંબા માતા અને દક્ષિણે કુંતેશ્વર મહાદેવ આવેલ છે। બીજો છે કે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? તો પ્રેમ ભક્તિ વડે જ જીવન જીવવાની સાચી જીવનશૈલી શીખવા મળે છે, તેથી કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહ્યું હશે। ત્રીજો છે કે ગરવી ગુજરાત એટલે શું? તો ગરવી ગુજરાત એટલે જેના પર ગર્વ કરી શકાય તેવું ગૌરવવંતું ગુજરાત। ગુજરાતના ચારેય ખૂણાઓમાં તીર્થસ્થાનો આવેલા છે જેના પર દરેક ગુજરાતીને ગર્વ છે અને તેમાં પ્રેમ અને શૌર્ય વ્યક્ત થાય છે। ગુજરાતની ભૂમિ ખમીર, સાહસ અને પરાક્રમોની ભૂમિ છે। અહીંના પર્વતો પરથી જાણે આપણા વીર પૂર્વજો જય જયકાર થાય તેવી જીતના આશીર્વાદ આપી રહ્યા છે। આમ ગૌરવવંતી ઇતિહાસ ધરાવતી ભૂમિ એટલે ગરવી ગુજરાત। ચોથો છે ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશેની નોંધ લખવાની છે। તો સરસ્વતી, શેત્રુંજી, વાત્રક, મહી, ભોગાવો, પૂર્ણા, સાબરમતી, તાપી, દમણગંગા, ઓરસંગ, પાનમ, આજી, બનાસ, સરસ્વતી વગેરે ગુજરાતની નદીઓ છે। આપણે વિશ્વામિત્રી નદી વિશે વિગતે જાણીશું। તો વિશ્વામિત્રી નદી ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલી છે। વડોદરાના અનેક જળાશયો
વિશ્વામિત્રી સાથે જોડાયેલા છે. આ નદીમાં 100થી પણ વધુ મગરો આવેલા છે. વિશ્વામિત્રી એ કદાચ ભારતની એકમાત્ર નદી છે જે શહેરની મધ્યથી પસાર થાય છે. આ નદી ખૂબ જ નાનો પટ ધરાવે છે. આ નદી પર અનેક બંધો આવેલા છે. ચોમાસામાં ઘણીવાર આ નદીમાં પૂર પણ આવે છે. 5મો છે ગુજરાતની મહિમા વિશે આપણે લખવાનું છે. તો ગુજરાત એ ભારતનું અનોખું અને વિશિષ્ટ રાજ્ય છે. તેની ચારે દિશામાં રહેલા તીર્થસ્થાનો તેની રખવાળી કરે છે. તેમાં નર્મદા, તાપી, સાબરમતી, વિશ્વામિત્રી જેવી લોકમાતા ગણાતી નદીઓ આવેલી છે. દ્વારિકા અને સોમનાથ જેવા વિશ્વવિખ્યાત તીર્થસ્થાનો આવેલા છે. ગુજરાતનો દરિયા કિનારો વિશાળ છે. ગુજરાતના કચ્છમાં વિશાળ રણ આવેલું છે. ગુજરાતના ગરબા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતની પ્રજા વેપારી અને ખમીરવંતી છે. ગુજરાતી જ્યાં જ્યાં વસે ત્યાં એક ગુજરાત ઊભું કરે છે. આમ ગુજરાત તો મહિમા અપરંપાર છે, એટલે કે અનેરો મહિમા છે. છઠ્ઠો છે ગુજરાતને ગરવી ગુજરાત કેમ કહી હશે? આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાણો છે. તો ગુજરાતની ધરતી તીર્થસ્થાન, સાધુ સંતો, શિલ્પ સ્થાપત્યો, પ્રાચીન મંદિરો અને ઇમારતોથી ભરપૂર છે. ગુજરાતનો ઇતિહાસ કોઈપણ ગુજરાતીની છાતી પહોળી કરી દે તેવો ગૌરવવંતી છે. નર્મદા, તાપી, સાબરમતી જેવી નદીઓના પાણીથી ગુજરાતની ધરતી ધન ધાન્યથી ભરપૂર રહે છે. આ નદીઓમાં ગુજરાતની લોકમાતાઓ છે. આ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ છે. વળી 12 જ્યોતિર્લિંગોમાં 2 જ્યોતિર્લિંગ પણ ગુજરાતમાં આવેલા છે. વળી આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પણ ભૂમિ છે. આમ ગુજરાતના ગૌરવની ગાથા મહાન છે. તેથી ગુજરાતને ગરવી ગુજરાત કહી છે. આગળ જે કાવ્ય પંક્તિ સમજાવવાની છે કે તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શુકન દિશે મધ્યાહાન, શોભશે વીતી ગઈ છે રાત. તો એનો પણ અહીંયા સંપૂર્ણ ભાવાર્થ તમને સ્પષ્ટ કરીને આપેલો છે. તો તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો એકવાર વાંચીને પછી લખવાનો છે. આગળ જે 9મો કે ઉદાહરણ મુજબ નીચે આપેલા શબ્દનો એક વાક્યમાં ઉપયોગ કરીને લખો. તો ઉદાહરણ છે કોમ્પ્યુટર વેદવ્યાસ. તો આપણો વાક્ય થશે કોમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જડ્યો. હવે છે ફ્રીજ અને ચપ્પલ. તો નવા ચપ્પલ પહેરીને હું ફ્રીજ લેવા ગઈ હતી. ચા અને જીરાફ. તો હું ચા પીધા પછી જીરાફનું ચિત્ર દોરીશ. ફોન અને કાગળ. તો મેં ફોન કર્યા પછી એક કાગળ લખ્યો. ચોથો ખીલી અને પાતાળ. તો દિવાલમાં ખીલી ઠોકવા માટે તેણે આકાશ પાતાળ એક કરી નાખ્યા. કાચ અને પપ્પા. તો મારાથી કાચ તૂટી ગયો છે, તેની જાણ પપ્પાને ન થવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 5 જે છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાની છે. ચેનલ ઉપર નવા હોય, ચેનલ હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાની છે. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.